શું તમે જાણો છો કે પૂનમનો દિવસ એ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે? શાસ્ત્રો અનુસાર પૂનમના દિવસે જો તમે આ ચારમાંથી કોઈ પણ એક વસ્તુ તમારા ઘરમાં લાવો છો તો તમારા ઘરની ગરીબી કાયમ માટે દૂર થઈ જશે અને ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહીં રહે. આવો જાણીએ કઈ છે એ 5 ચમત્કારિક વસ્તુઓ. પણ તે પહેલા, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરની તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે તો કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. સાથે વિડીયોને એક લાઈક કરીને ચેનલને પણ જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો. નંબર 1, એકાક્ષી નાળિયેર અથવા શ્રીફળ. પૂનમના દિવસે ઘરમાં શ્રીફળ લાવવું અત્યંત શુભ માનવામાં આવે છે. શ્રીફળને સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે. પૂનમના દિવસે આ નાળિયેર લાવીને તેની પૂજા કરો અને પછી તેને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં રાખી દો. તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય. નંબર 2, મોતી શંખ. શંખની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી, તેથી તેને માતા લક્ષ્મીના ભાઈ માનવામાં આવે છે. પૂનમના દિવસે ઘરમાં મોતી શંખ લાવવાથી ઘરના તમામ વાસ્તુ દોષ દૂર થાય છે અને નકારાત્મક શક્તિઓ ઘર છોડીને ભાગી જાય છે. આ શંખ લાવીને તેને પૂજા સ્થાન પર સ્થાપિત કરજો. ઘરનું વાતાવરણ પવિત્ર થઈ જશે. નંબર 3, અક્ષત એટલે કે આખા ચોખા. પૂનમના દિવસે બજારમાંથી થોડા સારા અને આખા ચોખા, જે ક્યાંયથી તૂટેલા ન હોય, ખરીદીને લાવો. તેને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો અને તેમાંથી થોડા દાણા તમારા પાકીટમાં કે તિજોરીમાં રાખી લો. આ ઉપાયથી તમારા વ્યાપાર અને નોકરીમાં અચાનક પ્રગતિ થવા લાગશે. નંબર 4, તુલસીનો છોડ અથવા ગંગાજળ. જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો પૂનમના દિવસે જ નવો છોડ લાવો. પૂનમની સાંજે તુલસી ક્યારે ઘીનો દીવો કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. જો છોડ ન લાવી શકો તો ગંગાજળ લાવીને પૂનમના દિવસે આખા ઘરમાં તેનો છંટકાવ કરો, જેનાથી પિતૃદોષ શાંત થાય છે. આ 4 વસ્તુઓમાંથી તમે કઈ વસ્તુ લાવવાના છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. આ વિડીયો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરજો, જેથી તેમનું પણ ભલું થાય. સાથે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો.